હેલો બધાને જય સિયારામ। આજની આપણી રેસીપી છે વઘારેલો રોટલો। તેના માટે આપણે સૌપ્રથમ એક તોસળામાં જરૂર મુજબ તેલ લઈશું। હવે તેમાં હું પહેલા થોડી રાઈ વઘાર માટે। વઘારેલો રોટલો ખાવો હેલ્ધી શરીર માટે ખૂબ હેલ્ધી રહેશે। બાજરીનો રોટલો વઘારેલો, તેમાં થોડી રાઈ, જીરું વઘારમાં, થોડી હિંગ નાખીશું, પછી લીલા મરચાં નાખીશું। અત્યારે લીલું લસણ શિયાળામાં હોય છે એને એડ કર્યું છે। હવે થોડી એમાં ડુંગળી નાખીશું। મેં 4 વ્યક્તિને સર્વ કરાય એટલો રોટલો બનાવવાની છું। તેના માપથી મેં 2 નાની મીડિયમ સાઇઝની ડુંગળી અંદર નાખી। હવે લઈશું આ મેં લીલું લસણની પેસ્ટ ઉમેરી છે અંદર, લાલ મરચું લસણની પેસ્ટ, લાલ મરચાંવાળા લસણની પેસ્ટ અને ડુંગળી બધું બરોબર સાતળી લેવું, જેથી લસણનો કાચો સ્વાદ ના આવે। તેને થોડી વાર સાતળવું। 5-7 મિનિટ સારી રીતે આવી ડુંગળીને અને લસણની પેસ્ટને સાતળવું। જો આ રીતે ડુંગળી સતળાઈ જવા આવે સરસ સારી રીતે 5 થી 10 મિનિટ મેં એને સાતળી લીધી છે। હવે હું એમાં છાશ એડ કરીશ। મેં અત્યારે આ મોરા દહીંની છાશ રાખી છે। તમને ખટમીઠો સ્વાદ જોતો હોય તો તમે થોડું ખાટા દહીંની છાશથી અંદર ઉમેરી શકો। હવે એક જ દિશામાં એક ધાર્યું એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને છાશ ફાટી ના જાય અંદર। જો આ રીતે તેને હલાવતા રહેવાનું છે। આ રીતે હવે છાશ ગરમ થઈ ગઈ છે સરસ, એટલે હવે એમાં રોટલો એડ કરીશું આપણે। રોટલાના જો આ રીતે મેં રોટલો અંદર મિક્સ કરી દીધો। હવે રોટલાને આ રીતે મિક્સ કરીને હવે એને હું 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશ। જો 5 મિનિટ ઢાંકીને રહેવા દીધા પછી મેં એને ખોલ્યું તો આવી રીતે ઘટ